અમારી યુટ્યુબ ચેનલ જીજે સમુદાયમાં આપનું સ્વાગત છે। આઝાદીના 7 દાયકા બાદ હજુ પણ આઝાદીના મીઠા ફળ જાણે ગુજરાત સુધી ન પહોંચ્યા હોય તેવું લાગે છે, કારણ કે ગુજરાતમાં સામાન્ય જીવન જીવવા માટે હજુ લોકોને ઘણી અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે, જેમ કે વીજળી, પાણી, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટ, રોડ, રસ્તા। સવારે ન્યૂઝપેપર જ્યારે હાથમાં લઈએ ત્યારે આવા અનેક પ્રકારના પ્રશ્નો સમાચારમાં આવતા હોય છે। લોકો પોતાની વ્યથા તંત્ર સામે ઠાલવતા હોય છે। લોકો ટેક્સ પણ ભરે છે, એટલે કે વેરો પણ ભરતા હોવા છતાં લોકોની સમસ્યાનું કોઈ સમાધાન નથી, જેમાંથી એક સમસ્યા છે પાણીની। જી હા, કાં તો લોકોના ઘર સુધી પીવાનું પાણી નથી મળતું અને કાં તો મળે છે તો એ પાણી દૂષિત મળે છે। ક્યાંક ચોમાસામાં ડોંડા પાણીની સમસ્યા છે તો ક્યાંક વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે। તો વાત કરીએ ગુજરાતના કયા કયા શહેરમાં હાલ આવી મુશ્કેલી પડી રહી છે, લોકો તંત્ર પાસે શું અપેક્ષા રાખે છે। વાતની શરૂઆત પાટનગરથી કરીએ તો પાટનગર ગાંધીનગરમાં પાણીમાં આવતી ડહોળાસ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે, પરંતુ આ સમસ્યાના નિવારણ માટે સંબંધિત તંત્ર પાસે જરૂરી યાંત્રિક ક્ષમતા ન હોવાના કારણે પાણી યોગ્ય આવતું હોવાના દાવા વચ્ચે પણ લોકો ક્યાંક બહારથી પાણી મંગાવીને પીવા માટે મજબૂર બન્યા છે। અને હજુ પણ સરદાર સરોવર ડેમમાંથી જ્યાં સુધી પાણી છોડવાનું ચાલુ રહેશે ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ પણ આવવાનો નથી, કારણ કે જળાશયની સપાટી મેન્ટેન કરવા માટે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે છે અને કેનાલમાં મોટા જથ્થામાં પાણી છોડાતા વર્ષ દરમિયાન જે કચરો નીચે બેસી ગયો હોય તે કચરો ઉખડે છે અને પાણી ડહોળું બને છે। હકીકતમાં ગંદા પાણીને શુદ્ધિકરણ પ્લાન્ટમાં ક્લિસ્ટર ક્લિયર કરી શકાય છે, પરંતુ પાણી પુરવઠા દ્વારા ગાંધીનગરની જનતામાંથી આવી કોઈ સજ્જતા કેળવવામાં નથી આવી। તો પાટણના ખાલકપુર વિસ્તારમાં લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે, કારણ કે પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી મિક્સ થઈ જવાના કારણે આ જ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે અને આ પાણી લોકો પી બીમારીનો ભોગ બની રહ્યા છે। તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ બહેરા કાન સુધી આ વાત નથી પહોંચતી। ઘોર નિંદ્રામાં પોઢેલા આ તંત્રને લોકોએ આ મામલે અનેક રજૂઆતો કરી છે, પરંતુ ઉકેલ ન આવતા હવે લોકો પાલિકા ખાતે વિરોધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી। તો વડગામના વેપારી હબ ગણાતા છાપી પિરાજપુર જવાના રોડ પર ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે અને જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ રોડ પર જવા આવવાની તો લોકોને તકલીફ થઈ જ રહી છે, પરંતુ મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે, જેના કારણે લોકો બીમારીમાં સપડાઈ ગયા છે। ત્યારે હવે આ સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે। તો અમદાવાદના બાવડા શહેરમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાવાથી ગંદકી અને કીચડની સમસ્યા સર્જાય છે। લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। વોર્ડ નંબર 7માં આ સમસ્યા ખૂબ વધારે છે અને આ જ વિસ્તારમાં 3 જેટલી આંગણવાડી આવેલી છે। ત્યારે નાના ભૂલકાઓ બીમાર પડશે તેવી વાલીઓ અને રહીશોને ચિંતા છે, પરંતુ તંત્રને જાણે આ વાતથી કોઈ જ ફરક ન પડતો હોય તેવું લાગે છે। તો રાજ્યમાં સ્વચ્છતા હી સેવાનું અભિયાન જ્યારે ચાલી રહ્યું છે ત્યારે ચૂંટાયેલા નેતાઓ અને સ્થાનિક અગ્રણીઓ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરતા ફોટા પડાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં વ્યસ્ત છે, ત્યારે ખેરાલુની સ્થિતિ કંઈક અલગ છે। રૂપેણ નદીના પટ્ટમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતા મચ્છરનો ત્રાસ વધી ગયો છે, ગંદકી વધી ગઈ છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ નેતાઓ કાર્યક્રમમાં વ્યસ્ત છે। તો સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ 70 જેટલા ખાલી પ્લોટમાં વરસાદી પાણી ભરાયેલું છે અને જેના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યા છે અને આ રોગચાળો વધારે વકરે તેવી લોકોમાં ભીતિ છે। ત્યારે તંત્ર દ્વારા આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાના બદલે પ્લોટ ધારકોને માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યું છે। તો આ તરફ કપડવંજના કાવઠ ગામમાં પ્રવેશ માર્ગ પર જ ગટરનું ગંદુ પાણી ભરાયું હોવાની સમસ્યા છે। ગામ લોકો અને બહારથી આવતા લોકોને તો તકલીફ પડી જ રહી છે, પરંતુ આ વિસ્તારમાં જે શાળાઓ અને આંગણવાડી આવેલી છે જેના કારણે બીમારીનો ભય છે, પરંતુ તંત્ર દ્વારા આ કોઈ મોટી સમસ્યા નથી। જળ એ જીવન છે, પરંતુ અમુક સામાજિક અને સરકારી બેદરકારીના કારણે લોકો મૃત્યુ તરફ કે રોગચાળા તરફ જઈ રહ્યા હોય તો એક વખત આ ગંભીર સમસ્યા વિશે વિચારવું રહ્યું।